મમ્મી હવે હું કંટાળી ગઈ છું. મારાથી હવે આ રસોઈ નહીં થાય, મારાથી કચરા પોતા ને એવું કાંઈ નહીં થાય. કાંઈ વાંધો નહીં, એમાં ચિંતા શું કરેશ? મૂકી દે તું તારે. હે મમ્મી સાચું? અરે ઘર મૂકીને વઈ જા. જા તારું બધો સામાન પેક કરી દે, અમે બધું કામ કરી લેશું. જા તું તારે. કામ ક્યાંથી થાય? આખો દિવસ તો ફોનમાં બધાયની યાર વાતું જ કર્યા કરવીશ. બીજું તારે કામ હું? મમ્મી આજ તમારા માટે ગરમ ગરમ જલેબી બનાવી નાખું. જલેબી તને આવડે છે બનાવતા? અરે મમ્મી, એ કઈ પૂછવાની વાત છે? જોરદાર આવડે છે. હે? હા તો હારું, બનાવ બનાવ. હા. અરે પણ મમ્મી મીઠું તો છે નહીં. અરે ખાંડ છે? હા, એ તો કેટલી બધી છે. હા તો એક કામ કર, ખાંડના ભજીયા બનાવી નાખ. હા મમ્મી, હમણાં ફટાફટ ગરમા ગરમ બનાવી લાવું. મનીષા, મારી પાસે છે ને એક જોરદાર આઈડિયા છે. તારો બર્થડે આવે છે ને, તો આપણે એક કામ કરીએ, ગોવા જઈએ. ગોવામાં તારો બર્થડે ઉજવશું. હા હા ચલો જઈએ. એક કામ કરો, તમે ટિકિટ બુક કરાવી નાખો, હું મમ્મીને ત્યાં સુધીમાં કહી દઉં. હા હા, જા જલ્દી. મમ્મી મારો બર્થડે છે ને કાલે, તો અમે ગોવા જઈએ છીએ કાલે. તો દીદી ક્યારે રોકાવા આવે છે? દીદી હું કામ આવે? પણ અમારે ગોવા જવું છે, તો તમે એને કહી દો ને કે અહીંયા આવી જાય. મારે કાંઈ કોઈની જરૂર નથી. તમારે બેયને જવું હોય ને તો તમે બે ઉપડો, હું એકલી રહીશ. હા દીદી, કેમ છો? અરે દીદી, 2 દિવસ પહેલા મારાથી થોડુંક દૂધ ધોળાઈ ગયું હતું. હા હા, મને ખબર જ છે. મમ્મીએ મને વાત કરી હતી અને એમ કીધું તું કે થોડુંક નહીં, 2 લીટર ઢોળાઈ ગયું એવું કીધું તું. હે, તમને ખબર છે? હા, મને બધી ખબર છે. અને હમણાં જો હું માર્કેટ ગઈ ને, તો મારે કાંઈ વસ્તુ લેવાની નહીં ને ફટાફટ હું ઘરે આવી ગઈ. હે? પણ મમ્મી તો એવું કહેતા હતા કે તું તો 4000 ની વસ્તુ લાવી. હા હા, 4000 ની જ લાવી હતી. હા તો? અને જો હું મારા ઘરે ગઈ હતી ને, તો મને મારા ઘરેથી બે સાડી આપી હતી. હે? પણ મમ્મી તો એવું કહેતા હતા કે ખાલી 50 રૂપિયા જ આપ્યા હતા. હા, 50 જ આપ્યા હતા. હા તો? સારું હાલો, હું મૂકું છું, પછી વાત. કેમ મમ્મી, તમે તો સવારથી સાંજની બધી જ વાત દીદીને કરો છો? ક્યારે આવવાના છે દીદી? હા, તમે જાઓ ને પછી 1 કલાક પછી આવશે જ તે. સરખી રીતના રહેજો. સામાન પેક થઈ ગયો તમારો? જો બાજુવાળાને ત્યાંથી મોટું ટેબલ લઈ આવીને જાને, આપણે માળિયામાં થોડીક વસ્તુ ઉતારી લઈએ. પછી તું વઈ જઈશ તો મને કોણ ઉતારી દે? હા, લઈ આવું. મમ્મી મમ્મી મમ્મી, હું ચા પણ હું થયું? રાડું નાખેસ તે? અરે મમ્મી, પણ હું બી ગઈ. ટેબલ લેવા ગઈ હતી તો ટેબલ તો લાવી નહીં ને હું બી ગઈ? અરે બાજુવાળા એમ કહેતા હતા કે આપણે અહીંયા રોજ ચૂડેલ આટા મારે છે. હે? આ તને કેટલી વાર કીધું છે કે તું રાત્રે બહાર નીકળ ને તો મેકઅપ કરીને નીકળજે. આ મેકઅપ વિના નીકળેસ ને તો બધા બી ભાગી જાય કે આ ચૂડેલ આવી. બધા બી જાય ને, આ નકરી મેકઅપ વિનાની ગામ આખામાં રખડા કરે. મેકઅપ કરેલો હોય તો માણસ જેવી લાગે, મેકઅપ વિનાની તો ચૂડેલ જ લાગે ને. પાછી ખુલ્લા વાળ લઈ લઈને જ ફરતી હોય આખો. કેટલી વાર કીધું છે કે ખુલ્લા વાળ ન રાખ, તોય લઈ લઈને ફરે. લે હવે બાજુવાળા તને ચૂડેલ સમજ્યા, હારું ચૂડેલ જ છે.